જંબુસર પ્રાંત કલેક્ટરે ગેરકાયદેસર દબાણો પર લાલ આંખ કરી છે. જંબુસરમાં ડિમોલેશનની કામગીરી બાદ હવે આમોદમાં પણ મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરવાની તૈયારી છે. આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે મીડિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તમામ લારી ગલ્લાવાળા તેમજ ગેરકાયદેસર દબાણ કરનારા દુકાનદારો તારીખ 3 ફેબ્રુઆરી સુધી સ્વેચ્છાએ દબાણો હટાવી લે, અન્યથા નગરપાલિકા દ્વારા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવશે. આમોદ શહેરના મુખ્ય 4 રસ્તાથી લઈને નગરના પ્રવેશદ્વાર તિલક મેદાન સુધી ગેરકાયદેસર દબાણોની સઘન માપની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નેશનલ હાઈવે નંબર 64 પર 13.71 મીટર અને અંદાજે નગરપાલિકાની 4 મીટર જગ્યા મળીને અંદાજે 18 મીટર સુધી ડિમોલેશન થવાની સ્પષ્ટ સંભાવનાઓ સામે આવી છે. આમોદ શહેરના મુખ્ય 4 રસ્તા પર વર્ષોથી ચાલતા દબાણો, નગરપાલિકાના શોપિંગ સેન્ટરની આગળ પાછળ તેમજ માર્ગની બંને બાજુએ ઊભેલા લારી ગલ્લાવાના ગેરકાયદેસર દબાણો કબજામાં લેવામાં આવશે. જંબુસર પ્રાંત કલેક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને યોજાયેલી માપની પ્રક્રિયામાં ભરૂચ માર્ગ મકાન વિભાગના ઇજનેરો, વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક પણ ગેરકાયદેસર દબાણ સામે લાલ આંખ કરતા નજરે પડ્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે વર્ષોથી આંખ મીચીને સહન કરતા દબાણો સામે આ કાર્યવાહી માત્ર માપની સુધી સીમિત રહેશે કે ખરેખર આમોદ શહેરને દબાણ મુક્ત કરવામાં આવશે. આજ રોજ તારીખ 31/1/2026 રોજ આમોદ શહેરના દબાણો માટે માનનીય પ્રાંત અધિકારી શ્રી સાહેબ, ચીફ ઓફિસર શ્રી તેમજ પોલીસ અધિકારી સાહેબોની રૂબરૂમાં અમો આમોદ શહેરના જે સરકારી રસ્તાઓ છે, સરકારી જે રોડ છે, રોડની આજુબાજુ જે જાહેર દબાણો કરેલ છે એમને અપીલ કરીએ છીએ એ તારીખ 3/2/2026 સુધીમાં સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી લે, નહીં તો તારીખ ત્રીજી પછી ગમે ત્યારે બુલડોઝર એ દબાણો દૂર કરવામાં આવશે.